જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં ધોધમાર વરસાદ આવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. તો હાજી મિત્રો, તમે એકદમ સાચા સમાચાર સાંભળ્યા. કારણ કે ગુજરાતમાં 2 થી 3 દિવસથી ખૂબ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને ગુજરાતમાં નહીં પણ દેશમાં, આખા દેશમાં ખૂબ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કારણ કે આના 2 થી 3 દી અગાઉ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આ મહિનાના શરૂઆતમાં 4 થી 5 દિવસ ખૂબ ધોધમાર વરસાદ પડી શકે છે. તો શું આ અંબાલાલ પટેલની આગાહી અને અંબાલાલ પટેલની ભવિષ્યવાણી સાચી પડી છે? તો આ મિત્રો, તમને જણાવી દઉં કે આ મહિનાના શરૂઆતના 4 થી 5 દિવસ એટલો વરસાદ પડશે કે નદી નાળા પણ છલકાઈ જશે અને નદીઓ પણ છલકાઈ જશે. અને અંબાલાલ પટેલે હજી શું આગાહી આપી આગળની તે હું પણ તમને વિડીયો બતાવું છું. તો તમે ધ્યાનથી વિડીયો સાંભળજો. જે આ વિડીયો તમે જોઈ શકો છો. ત્યારે કદાચ એમની વાત આસ્થાને લાગતી હતી, પરંતુ 2 દિવસનો અનુભવ કહે છે અને ખાસ કરીને જૂનાગઢનું આપણે સમજી શકીએ છીએ. એના ઉપરથી લાગે છે કે અંબાલાલ કાકાની આગાહી સત્યના નજીક સુધીની છે. અને એટલે જ અંબાલાલભાઈ પટેલ સાથે વાત કરી લઈએ. અંબાલાલભાઈ, તમારી આગાહી સાચી પડી અને જુલાઈ મહિનાની અંદર ધોધમાર વરસાદ 2 દિવસથી વરસી રહ્યો છે. શરૂઆતમાં સાચું કહું મને એવું લાગતું હતું કે આ વખતે અંબાલાલ કાકા ખોટા પડશે, કારણ કે અલ નીનોની અસર પણ હતી. પણ આપ શું માનો છો, હવે આવતીકાલ કેવી, કયા કયા વિસ્તારમાં વરસાદ? હવે એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે, બેક ટુ બેક બીજી સિસ્ટમ પણ બની રહી છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. એટલે હવે એ સિસ્ટમના કારણે લગભગ આવતીકાલ તારીખ 3, 4 અને 5માં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આમ તો તારીખ 9 સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે. પણ ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર અને વડોદરાના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ આવી શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમ મધ્યપ્રદેશના જે હવાનું હળવું દબાણ ઊભું થયું છે અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ આ લો પ્રેશરને અનુસરે છે, જેના કારણે આ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ રોનકભાઈ, દક્ષિણ ગુજરાતમાં તો અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ કેટલાક ભાગો, ઘણા ભાગો ડૂબમાં જવાની શક્યતા રહેશે. અને આહવા ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારીના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા, ભરૂચના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ ભાગોમાં લગભગ અતિભારે વરસાદથી જનજીવન ઉપર અસર થવાની શક્યતા રહેશે. અને નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે હજુ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બોટાદમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર, અમરેલીમાં પણ વરસાદ થવાની શક્યતા છે. હજુ તદ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ સૌરાષ્ટ્રના બધા ભાગોમાં વરસાદ નથી. હજુ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ નથી. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ છે. એટલે પોરબંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ત્યાં જરા મધ્યમ કક્ષાનો વરસાદ થવાની શક્યતા છે. ત્યાં ભારે વરસાદ થઈ શકે. દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ત્યાં ભારે વરસાદથી ઝાપટા પડી શકે. જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ભિન્ન ભાગોમાં ભારે વરસાદથી ઝાપટા પડી શકે. આ ઉપરાંત રાજકોટના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. એટલે સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હજુ કેટલાક ભાગો એવા છે જે વરસાદથી વંચિત છે. હજુ પાટડી દસાડાના ભાગોમાં જોઈએ તેવો વરસાદ નથી. તદ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કોઈ ભાગમાં વરસાદ છે અને કોઈ ભાગમાં વરસાદ નથી. એટલે આ ભાગોમાં પણ હવે ધીરે ધીરે વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે તારીખ 6 સુધીમાં તો સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહે છે. રોનકભાઈ, પણ અંબાલાલ કાકા, વરસાદનો આ રાઉન્ડ કેટલા દિવસ સુધી ચાલશે? વરસાદનો આ રાઉન્ડ 6 તારીખ સુધીમાં અને ધીરે ધીરે તારીખ 9 સુધીમાં ક્યાંક પાછળ પણ એ વરસાદ ચાલુ રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 8-9 તારીખ આસપાસ બીજી એક સિસ્ટમ બની રહી છે. અને એ સિસ્ટમની માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા છે. એટલે મધ્યપ્રદેશમાં તો ભારેથી અતિભારે વરસાદ થશે.
જેના કારણે નર્મદા નદીમાં પાણીનો આવરો આવશે, નર્મદા બંધમાં પાણીની આવક પણ થશે. એ બીજી સિસ્ટમના કારણે તારીખ 10 થી 12માં વરસાદ થશે અને આ સિસ્ટમ થોડી લાંબી ચાલવાની શક્યતા છે. રોનકભાઈ.